જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે, ચેલેન્જ. અંગ્રેજી શીખવાની આના કરતા હેલી રીત ક્યાંય છે જ નહીં. આ વિડીયો, આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે, તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરશે. ચાલો, આજે આપણે આવી ગઈએ છીએ અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવાની શરૂઆત ક્યાંથી કરાય. એ પહેલા આ સ્ટ્રક્ચરથી, આ વાક્ય રચનાથી કરોડો વાક્ય દરેક ગુજરાતીઓ, દરેક ગુજુ આખો દિવસ બોલ કરે છે. આજે આપણે આવી ગયા છીએ બેઝિક ઇંગ્લિશમાં સૌથી વધારે ખૂબ ઉપયોગી ટુ હેવ, અને એમાં પણ ભૂતકાળ. એ પહેલા ટુ હેવ નો વર્તમાન કાળનો પાર્ટ 1 આગલો વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો. ચલો, એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ટુ હેવના રૂપ: વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય. આજે આપણે આવી ગઈએ છીએ ભૂતકાળમાં. હકાર, નકાર, પ્રશ્નાર્થ બધાયના 10 જેટલા વાક્યો. 0 લેવલથી પ્રેક્ટિસ, ચેલેન્જ. આખો વિડીયો જોઈ લેજો, મજા આવે ને તો જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચલો, એ પહેલા આ ટુ હેવના રૂપ નો ઉપયોગ ક્યાં થાય, ટુ હેવના રૂપ આવે કઈ જગ્યાએ, એ પહેલા મિત્રો ટુ બી અને ટુ હેવ બેઝિક ઇંગ્લિશ અને આખા ગ્રામરમાં ખૂબ અગત્યનો ટોપિક છે. ટુ બી માં મુખ્ય ક્રિયાપદ ન આવે અને ટુ હેવમાં મુખ્ય ક્રિયાપદ ન આવે. મુખ્ય ક્રિયાપદ એટલે ક્રિયાસૂચક શબ્દ. આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું, આવું કાંઈ ન આવે. ટુ હેવના રૂપ ક્યાં આવે? એક તો પહેલે માલિકી માટે, સંબંધ માટે અને બીમારી માટે. કોઈ સજીવ પાસે કાંઈ છે, કાંઈ હતું, કાંઈ હશે. તમારી પાસે ગાડી છે, તમારી પાસે ગાડી હતી, તમારી પાસે ગાડી હશે. મારી પાસે રૂપિયા છે, મારી પાસે રૂપિયા હતા, મારી પાસે રૂપિયા હશે. સંબંધમાં મારે એક મોટો ભાઈ છે, મારે એક નાની બહેન છે, એમાંય આ આવે છે ટુ હેવ. અને બીમારી, મને તાવ છે, મને તાવ હતો. બરાબર, એમાં આપણે પેલો પાઠ જોઈ લેજો, ખૂબ અગત્યનો છે, હજારો લોકોએ જોયેલો છે, ખૂબ સારો રિસ્પોન્સ આવ્યો છે. ટુ હેવ વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય કાળ. ટુ હેવ વર્તમાન કાળ. જો હકારની વાત કરીએ તો હકાર, નકાર, હકાર, નકાર, હકાર, નકાર. ટુ હેવ હકારમાં વર્તમાન કાળમાં હેવ, હેઝ. આજે આપણે જોવાનું છે ભૂતકાળ, આમાં હકારમાં હેડ, અને ભવિષ્યમાં ટુ હેવ નું ભવિષ્ય વિલ હેવ. ટુ હેવ વર્તમાન કાળ, હેવ, હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. આગલો વિડીયો જોઈ લેજો. એમાં આઈ, વી, યુ, ધે બહુવચનમાં હેવ આવે, હી, સી, ઇટ એકવચનમાં હેઝ. આજે આપણે શું જોવાનું છે? કોઈ પણ કરતા હોય આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ એકવચન, બહુવચન, હગમતે, સહપરિવાર બધાયમાં હેડ, અને ભવિષ્યમાં બધાય કરતામાં વિલ હેવ. નકારમાં ખાસ જોજો, નકારમાં વર્તમાન કાળમાં ડુ, ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ. પછી હંમેશા નોટ. ડુ, ડઝ, ડીડ અને વિલ પછી નોટ. અને હંમેશા નકાર વાક્યમાં યાદ રાખજો મિત્રો, હંમેશા બધાયમાં હેવ આવશે, ક્યાંય હેઝ અથવા હેડ નહીં આવે. આઈ, વી, યુ, ધે બહુવચનમાં ડુ, હી, સી, ઇટ એકવચનમાં ડઝ. ભૂતકાળમાં બધાય કરતા હોય, કોઈ પણ કરતા હોય, હાગમતે, સ્વપરિવાર, ડીડ, અને આમાં બધાયમાં વિલ. આગલો વિડીયો જસ્ટ એક્ઝામ્પલ. મારી પાસે ગાડી છે, વર્તમાન કાળ હકાર, મારી પાસે ગાડી છે. આઈ હેવ અ કાર, મારી પાસે ગાડી નથી. આઈ ડુ નોટ હેવ અ કાર, મારી પાસે ગાડી હતી, મારી પાસે ગાડી હતી. ભૂતકાળમાં આઈ હેડ અ કાર, મારી પાસે ગાડી ન હતી. આઈ ડીડ નોટ હેવ અ કાર, તમારી પાસે રૂપિયા ન હતા. યુ ડીડ નોટ હેવ મની. મારી પાસે ગાડી હશે, ભવિષ્યમાં આઈ વિલ હેવ અ કાર, મારી પાસે ગાડી હશે નહીં, અથવા મારી પાસે ગાડી નહીં હોય. આઈ વિલ નોટ હેવ અ કાર.
તમે જોવો તો ખરા. હકાર નકાર પ્રશ્નાર્થ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ. ને જો આવો શબ્દ આવતો જો આવ્યું પાસે છે પાસે અને સંબંધમાં આવે છે બીમારીમાં આવે છે તેને તાવ હતો. એટલે આજે આપણે શું જોવાનું છે? હકારમાં હેડ, નકારમાં ડીડ, નોટ અને હેવ. ચાલો જો મારી પાસે રૂપિયા હતા, મારી પાસે રૂપિયા હતા એ પેલા આમ હોત તો કે મારી પાસે આમ હોત ને મારી પાસે રૂપિયા છે તો આઈ હેવ મની. પણ આ શું છે? મારી પાસે રૂપિયા હતા. બધાયમાં શું આવશે? હેડ. હકાર વાક્યમાં બધાયમાં હેડ. ચાલો મારી પાસે રૂપિયા હતા, આઈ હેડ મની. કરતા ગમે તે હોય હાગમટે સહપરિવાર આવું બોલીએ છીએ. મારી પાસે રૂપિયા હતા, તેની પાસે સમય નહોતો, અમારી પાસે ગાડી નહોતી, મારા ભાઈ પાસે ચાવી હતી. આ બધાયમાં ટુ હેવના રૂપનો ઉપયોગ થાય છે. ખૂબ અગત્યનું છે મિત્રો. મારા ભાઈ પાસે ચાવી હતી, માય બ્રધર હેડ અ કી. મારા પપ્પા પાસે બાઇક હતું, માય ફાધર હેડ અ બાઇક. મારા પાસે રૂપિયા હતા, આઈ હેડ મની. મારા ભાઈ પાસે પાકીટ ન હતું, માય બ્રધર ડીડ નોટ હેવ અ વોલેટ. તેને તાવ હતો, છોકરા માટે હી, છોકરી માટે સી. હી હેડ અ ફીવર. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, હું તમને વાક્ય આપીશ અંતે. મારી પાસે સમય હતો, આઈ હેડ ટાઈમ. આ જ વાક્ય નકારમાં શું આવે? ડીડ નોટ હેવ. મારી પાસે સમય નહોતો તો આઈ ડીડ નોટ હેવ ટાઈમ. તેઓ પાસે ગાડી હતી, તેઓ એટલે ધે હેડ અ કાર. મારા ભાઈ પાસે બાઇક હતું, મારો ભાઈ માય બ્રધર હતું હેડ અ બાઇક. મારા પપ્પા પાસે ચાવી હતી, માય ફાધર હેડ અ કી. મારા પાસે નાસ્તો હતો, આઈ હેડ સ્નેક્સ. તેણીની પાસે મોબાઈલ હતો, છોકરી માટે સી હેડ અ મોબાઈલ. તમે તમે જોઈ શકો છો આમાં મુખ્ય ક્રિયાપદ આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઉઠવું લેવું લાવવું મૂકવું જીતવું રમવું આવું કઈ છે જ નહીં. પાસે કોઈ સજીવ પાસે કઈ માલિકી. મારી પાસે, તમારી પાસે, તેઓ પાસે, બસ. તેણીની પાસે, મારી પાસે પેન હતી, આઈ હેડ અ પેન. આ જ વાક્ય મારી પાસે પેન છે, આઈ હેવ અ પેન. તેઓ બધા, બધા એટલે ઓલ. તમે બધા, યુ ઓલ. અમે આપણે બધા, વી ઓલ. તેઓ બધા, ધે ઓલ. તેઓ બધા, તેઓ એટલે ધે, બધા એટલે ઓલ. અને ભૂતકાળ હકારમાં શું મૂકી દેવાનું? હેડ. પુસ્તકો હતા, પુસ્તકો બુક્સ. મારા બેન પાસે રમકડા હતા, માય સિસ્ટર હેડ ટોયઝ. મારા મમ્મી પાસે ટોપલી હતી, મારા મમ્મી માય મધર હતી એટલે હેડ અને ટોપલી એટલે બાસ્કેટ. જો બાસ્કેટ એટલે ટોપલી અને બકેટ એટલે ડોલ. મારા પપ્પા પાસે છાપું હતું, મારા પપ્પા માય ફાધર પાસે હતું એટલે હેડ અને છાપું તો અ ન્યૂઝપેપર. આવી ટ્રીક તમે ક્યાંય જોઈ હશે નહીં. તેણીની પાસે પર્સ હતું, તેણી છોકરી માટે સી, પછી હેડ અ પર્સ. સી હેડ અ પર્સ. સી હેડ અ પર્સ. સી હેડ અ પર્સ. આ હતા હકાર વાક્ય. આ હતા હકાર વાક્ય. હકાર વાક્ય હતા. હકાર વાક્યમાં શું આવતું? હેડ. હકાર વાક્યમાં શું હતું? હેડ. હકાર વાક્યમાં હતું હેડ. ચાલો ઈ પેલા છોકરા માટે તેની પાસે ગાડી હતી તો જો હી હેડ અ કાર. નકારમાં તેની પાસે ગાડી ન હતી તો જો હી ડીડ પછી હંમેશા નોટ હંમેશા હેવ અ કાર. હકારમાં પહેલે આવતું હોય કરતા હંમેશા હેડ પછી નામ જે હોય તે
નકારમાં પહેલે કર્તા, હંમેશા ડીડ, પછી નોટ, હંમેશા હેવ અને પછી નામ જે આવતું હોય તે. ચાલો, અમારી પાસે સમય ન હતો એ પહેલા અમારી પાસે સમય હતો. વી હેડ ટાઈમ. અમારી પાસે સમય ન હતો. વી ડીડ નોટ હેવ ટાઈમ. મારી પાસે માહિતી ન હતી. આઈ ડીડ નોટ હેવ માહિતી. એને શું કહેવાય? ઇન્ફોર્મેશન. મારા પાસે નાસ્તો ન હતો. આઈ ડીડ નોટ હેવ સ્નેક્સ. મારી પાસે બાઇક ન હતું. મારી પાસે પેન ન હતી. મારી પાસે સમય ન હતો. મારી પાસે રૂપિયા ન હતા. મારી પાસે મોબાઈલ ન હતા. ન હતું. આ બધામાં શું આવે? આઈ ડીડ નોટ હેવ અ મોબાઈલ. આઈ ડીડ નોટ હેવ toys. I did not have snacks. I did not have a bike. I did not have car. I did not have money. મારી પાસે પેન ન હતી. I did not have a pen. I did not have a pen. તેઓ બધા પાસે ગાડી ન હતી. તેઓ બધા they all ન હતી. did not have શું? ગાડી. ઓ કાર. પેલો છોકરો. જો પેલો પેલી આ બધામાં ધેટ છોકરો એટલે બોય. આ છોકરો ધીસ બોય રમકડા ન હતા. ડીડ નોટ હેવ ટોયઝ. મારા મમ્મી પાસે શાકભાજી ન હતા. મારા મમ્મી માય મધર ન હતા. ડીડ નોટ હેવ શાકભાજી વેજીટેબલ્સ. ચાલો, હવે તમે હવે પ્રશ્નાર્થ વાક્ય હંમેશા એમાં જો ડીડ ક્યાં આવી જાય? પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ આવી જાય આગળ, પછી કરતા, હંમેશા હેવ, પછી નામ જે હોય તે પાછળ ક્વેશ્ચન માર્ક. પાછળ ક્વેશ્ચન માર્ક. જો તમારી પાસે સમય હતો. જો છોકરા માટે છે. પાર્થ પાસે સમય હતો. પાર્થ હેડ ટાઈમ. હકાર વાક્ય. પાર્થ પાસે સમય ન હતો. નકાર વાક્ય. પાર્થ ડીડ નોટ હેવ ટાઈમ. આ નકાર વાક્ય. શું પાર્થ પાસે સમય હતો? એમાં સહાયકારક ક્રિયાપદ એટલે કે ડીડ આવી જાય આગળ, કરતા આવી જાય પાછળ, બાકી બધું એમને એમ. ડીડ પાર્થ નોટ નો આવે. ડીડ પાર્થ હેવ ટાઈમ. બરાબર. આ છે પ્રશ્નાર્થ વાક્ય. હંમેશા ડીડ આગળ આવે. શું તમારી પાસે સમય હતો? ડીડ યુ હેવ ટાઈમ. શું તમારી પાસે ગાડી હતી? ડીડ યુ હેવ અ કાર. શું તમારી પાસે ગઈકાલે બાઇક હતું? ડીડ યુ હેવ અ બાઇક યસ્ટરડે. શું તમારી પાસે ગાડી હતી? ડીડ યુ હેવ અ કાર. શું તેની પાસે રૂપિયા હતા? છોકરા માટે હી, છોકરી માટે સી. હેવ મની. શું તેણીની પાસે બાઇક હતું? છોકરી માટે સી. હેવ અ બાઇક. શું તમારી પાસે નાસ્તો હતો? ડીડ યુ હેવ સ્નેક્સ. શું તમારા પપ્પાને તાવ હતો? તમારા પપ્પા ડીડ યોર ફાધર. પછી હેવ ને તાવ ઓ ફીવર. શું તેઓ પાસે સમય હતો? તેઓ એટલે ધે. હેવ સમય ટાઈમ. તો તમારી પાસે શું હતું? વસ્તુ માટે શું એટલે વોટ. આ છે સાદું પ્રશ્નાર્થ વાક્ય. આની આગળ તમે મૂકી દો ડબલ શબ્દ આની આગળ. પછી શું આવશે? ડીડ. પછી કરતા જે હોય તે. પછી હંમેશા હેવ. પછી નામ જે હોય તે પાછળ ક્વેશ્ચન માર્ક. તમારી પાસે શું હતું? શું એટલે વોટ. વોટ પછી ડીડ. જો અહીંયા વોટ ડીડ પછી કરતા તમે એટલે યુ હેવ. વોટ ડીડ યુ હેવ? તમારી પાસે શું હતું? વોટ ડુ યુ હેવ? તમારી પાસે શું છે? તેણીની પાસે મોબાઈલ ક્યારે હતો? ક્યારે સમય માટે વેન. પછી હંમેશા ડીડ. તેણી એટલે સી. પછી હેવ અ મોબાઈલ.
એટલે કે તેણીની પાસે મોબાઈલ ક્યારે હતો? હકારમાં શું આવે? હેડ. નકારમાં ડીડ નોટ હેવ. હવે તમને આટલું આવડી જાય. વર્તમાન કાળમાં હેવ હેઝ, વર્તમાન કાળ નકાર ડુ અથવા ડઝ નોટ હેવ. આજે જોયું આપણે ભૂતકાળ હેડ, નકારમાં ડીડ નોટ હેવ. છોકરા માટે તેની પાસે બાઇક છે, હી હેઝ અ બાઇક. તેની પાસે બાઇક નથી. હી ડઝ નોટ હેવ અ બાઇક. તેની પાસે બાઇક હતું. હી હેડ અ બાઇક. તેની પાસે બાઇક ન હતું. હી ડીડ નોટ હેવ અ બાઇક. ચલો હું તમને એક વાક્ય આપું છું, તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. સોરી, માફ કરજો. ચાલો. તેની પાસે ગઈકાલે પાકીટ ન હતું. તેની પાસે ગઈકાલે પાકીટ ન હતું. મારા ભાઈ પાસે બાઇક હતું. તેની પાસે ગઈકાલે પાકીટ ન હતું. મારા ભાઈ પાસે બાઇક હતું. આ તમે બંને વાક્યનું નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. લાઇક શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને વિડીયો કેવો લાગ્યો એ પહેલા પાર્ટ 1 જોઈ લેજો. આ પાર્ટ 2 છે. પાર્ટ 3 ટૂંક સમયમાં આવી જશે. ખૂબ અગત્યનું છે. ટુ હેવ વર્તમાન કાળ, હેવ હેઝ ભૂતકાળમાં હેડ. ટુ હેવ વર્તમાન કાળ, હેવ અથવા હેઝ નકારમાં ડુ અથવા ડઝ નોટ હેવ. ભૂતકાળમાં હકારમાં હેડ, નકારમાં ડીડ નોટ હેવ. મારી પાસે રૂપિયા હતા, આઈ હેડ મની. મારી પાસે રૂપિયા ન હતા, આઈ ડીડ નોટ હેવ મની. મારા પપ્પા પાસે ગાડી હતી, માય ફાધર હેડ અ કાર. મારા પપ્પા પાસે ગાડી ન હતી, માય ફાધર ડીડ નોટ હેવ અ કાર. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. સમજાઈ ગયું હોય તો લાઇક શેર, નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આપ સાથ હે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. પ્લીઝ આ વિડીયો તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખો. આગામી વિડીયો ધૂમ મચાવશે. એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આગામી વિડીયો પાર્ટ 1 જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ખૂબ અગત્યનો પાર્ટ 1. હજી પાર્ટ 3 આવશે અને ડબલ યસ સિરીઝ પણ ચાલી રહી છે, એના પણ આવશે. અને યસ મોડલ્સ ઉપર પીએચડી ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર કુડ શુડ વુડ, એમાં શુડ બી આઈએનજી, શુડ હેવ બીન, શુડ હેવ પ્લસ V3 નો પાર્ટ 1. એટલે કે શુડ ઉપર પીએચડી આવી ગયું છે. હજી વુડ અને કુડ નું બાકી છે. વુડ બી આઈએનજી, વુડ હેવ બીન, વુડ હેવ પ્લસ V3 અને કુડ હેવ બીન, કુડ હેવ પ્લસ V3. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ પાર્ટ 3 સાથે ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.